હવે જોઈએ નેક્સ્ટ ટોપિક, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. બરોબર. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકચ્યુઅલી આપણે જે કહીએ કે વિદ્યુત ભારની આજુબાજુમાં એની આસપાસનો જે વિસ્તાર છે તેમાં જે તેની અસરકારકતાઓ પ્રવર્તમાન હોય છે તેને આપણે વિદ્યુત ક્ષેત્રથી રજૂ કરીએ છીએ. તો એ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભારની આજુબાજુમાં કેવી રીતે ફેલાયેલું હોય એની સમજૂતી મેળવવા માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એનો કોન્સેપ્ટ ડેવલપ કર્યો વૈજ્ઞાનિકોએ. બરોબર છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એની અંદર આપણે શું કરીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર એટલે કોઈ પણ બિંદુએ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ. હવે ધારો કે આપણે અહીંયા આગળ આ એક વિદ્યુત ભાર લીધો છે, તે ધન વિદ્યુત ભાર છે. તેની આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ સ્થાને આપણે જો એકમ ધન વિદ્યુત ભાર મૂકી દઈએ તો તેની પર અપાકર્ષી બળ લાગે. એટલે કે આ વિદ્યુત ભાર જે છે એનાથી બહારની તરફની દિશામાં એની ઉપર બળ લાગે. તો જેમ જેમ આપણે આ વિદ્યુત ભારથી દૂર જતા જઈએ તેમ તેમ તે બળ ઓછું થતું જાય. બરોબર. હવે આ જે આપણે સદિશો અહીંયા આગળ દર્શાવ્યા છે કે જે સદિશો આપણને એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ રજૂ કરે છે, તો એક જ દિશામાંના બધા જ સદિશોને જો આપણે જોડી દઈએ અને એક તીર તૈયાર કરીએ તો તે આપણને ક્ષેત્ર રેખા દર્શાવે છે. બરોબર છે. તો આવી રીતે આપણે ક્ષેત્ર રેખા તૈયાર કરી શકીએ છીએ. હવે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ વિદ્યુત ક્ષેત્રની જે ક્ષેત્ર રેખાઓ છે તેની ઘનતાના પદમાં આપણે રજૂ કરતા હોઈએ છીએ. એટલે કે ધારો કે કોઈ વિસ્તાર આપણે અહીંયા આગળ લઈએ, બરોબર, તો એ વિસ્તારની અંદરથી એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્રફળને લંબ રૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જે સંખ્યા છે તેનાથી આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાને રજૂ કરીએ છીએ. તો જેમ જેમ આપણે દૂર જતા જઈએ તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ઘનતા એટલે કે એની ગીચતા એ ઓછી થતી જાય, જે દર્શાવે છે કે જેમ જેમ તમે વિદ્યુત ભાર એટલે કે ઉદ્ગમથી દૂર જતા જાઓ તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર નબળું પડતું જાય છે. હવે આ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે તેના કેટલાક ગુણધર્મો આપણને જોવા મળે છે. બરોબર. કે જેમાં એક ગુણધર્મ એવો છે કે અહીંયા આપણે જે અભ્યાસ કર્યો એના ઉપરથી તમે સમજી શકો કે ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખા જે છે એ વિદ્યુત ભારથી શરૂ થઈ અને અનંત સુધી જતી હોય. તેવી જ રીતે જો આ ધન વિદ્યુત ભારની જગ્યાએ આપણે ઋણ વિદ્યુત ભાર લઈએ તો તેની આસપાસમાં કોઈ પણ સ્થાને તમે એકમ ધન વિદ્યુત ભાર મૂકો તો એ આકર્ષી બળ અનુભવશે. એટલે કે ઋણ વિદ્યુત ભાર તરફ એની ઉપર બળ લાગશે. તો ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ અનંતથી આરંભ થઈ અને વિદ્યુત ભારની અંદર વિરામ પામતી હોય તેવી રીતે ગોઠવાયેલી હોય છે. પછી આ વિદ્યુત ભાર રેખાઓ જે છે એ જે તે વિસ્તારમાં ક્યાંય પણ એનો વક્ર કે એની સીધી રેખા એ તૂટ્યા વગર મળે છે. એટલે કે અહીંયાથી તમે ક્ષેત્ર રેખા જે અનંત સુધી તૈયાર કરો એમાં ક્યાંય વચ્ચે બ્રેક ના આવે. જો ત્યાં બ્રેક હોય તો શું થાય કે એ સ્થાન ઉપર તમે એકમ ધન વિદ્યુત ભાર મૂકો તો એની ઉપર કોઈ બળ લાગે નહીં, જે પ્રેક્ટિકલી ક્યારેય શક્ય બનતું નથી. એટલે આપણે કહી શકીએ કે કોઈ પણ વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યાંય પણ
તૂટ્યા વિના સતત વક્રો તરીકે હોય છે. હવે આપણે ત્રીજો ગુણધર્મ જોઈએ કે બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજીને છેદતી નથી. કારણ કે કોઈ પણ ક્ષેત્ર રેખા જે હોય, ધારો કે વક્ર સ્વરૂપે હોય, તો તે વક્રના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક જે છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા આપે છે આપણને. કારણ કે તે બિંદુએ આપણે જો કોઈ એકમ ધન વિદ્યુત ભાર મૂકીએ તો તેની ઉપર સ્પર્શકની દિશામાં બળ લાગશે. હવે જો કોઈ બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજીને છેદે તો છેદન બિંદુ પાસે બે સ્પર્શક આવે, એટલે કે છેદન બિંદુ પાસે તમને બે દિશાઓ પ્રાપ્ત થાય. તેથી તમે વિદ્યુત ક્ષેત્રની કોઈ ચોક્કસ દિશા નક્કી કરી શકો નહીં. એટલે આપણે કહી શકીએ કે બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજીને છેદતી નથી. અને સ્થિત વિદ્યુત રેખાઓ જે છે એ ક્યારેય બંધ ગાળો રચે નહીં. બંધ ગાળો રચે નહીં એનો મતલબ શું થયો કે ધારો કે ધન વિદ્યુત ભાર આપણે લીધો, તો ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળી, પછી કોઈક સ્થાને ધારો કે ઋણ વિદ્યુત ભાર મૂક્યો છે તો ઋણ વિદ્યુત ભાર ઉપર પહોંચી. હવે ત્યાંથી ફરી પાછી નીકળીને ધન વિદ્યુત ભારની અંદર આવી જાય એવું ક્યારેય શક્ય બને નહીં. કારણ કે તો જ બંધ ગાળો રચાયો કહેવાય. તો એ ક્યારેય પણ શક્ય બને નહીં. હવે આપણે જો આકૃતિમાં જોઈએ તો ધન વિદ્યુત ભાર માટેની ક્ષેત્ર રેખાઓ જે છે એ વિદ્યુત ભારમાંથી નીકળી અને અનંત સુધી ફેલાયેલી હોય તેવી રીતે મળે. ઋણ વિદ્યુત ભાર માટે અનંતથી શરૂ કરીને વિદ્યુત ભારની અંદર જતી હોય તેવી રીતે મળે. જો બે ધન વિદ્યુત ભાર લઈએ નજીક નજીક આવી રીતે તો એ એકબીજાને ક્ષેત્ર રેખાઓ અપાકર્ષતી હોય, બંને વિદ્યુત ભારમાંથી નીકળી અને અનંત સુધી ફેલાતી હોય. જો આપણે એક ધન અને એક ઋણ વિદ્યુત ભાર લઈએ તો ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે અને ઋણ વિદ્યુત ભારની અંદર વિરામ પામતી હોય તે પ્રમાણેની ક્ષેત્ર રેખાઓ આપણને મળે છે. ક્લિયર મિત્રો?